વાત હવે અન્ય સમાચારોની વાત અમરેલીના લાઠી તાલુકાની કે જ્યાં ભાજપના મહામંત્રી પર ઘાતકી હુમલો થયો હોવાના મળી રહ્યા છે અહેવાલ। અહીંના દામનગરમાં ખાતમુહૂર્ત વખતે મહામંત્રી પ્રકાશ તજા પર હુમલો થયો, જ્યાં ધારાસભ્યની હાજરીમાં અજાણ્યા ઈસમે આ હુમલો કર્યો હોવાનો આરોપ લાગી રહ્યો છે। ઘાતકી હથિયારથી હુમલો થતાં કાર્યકર્તાઓની અંદર નાસભાગ મચી ગઈ હતી। આ ઘાતકી હુમલો થતાં પ્રકાશ તજાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા પડ્યા। પોલીસે સમગ્ર ઘટના મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પુલ બનાવવાનું છે એનું ખાતમુહૂર્ત હતું અને પૂજન વિધિ હાલતી હતી અને અચાનક એમના ઉપર હુમલો થયો। ત્યાં ધારાસભ્યની હાજરીમાં જ બધી વિધિ હાલતી હતી, પણ હવે એ તો બધા ભાજપના કાર્યકરો જ હતા। આ તરફ હુમલા મામલે લાઠીના ધારાસભ્યનું કહેવું છે કે તેમના પર જૂની અદાવતમાં હુમલો થયો હતો। દોઢ વર્ષ પહેલા એમના ફેમિલી પ્રોબ્લેમના કારણે આ ઘર્ષણને એ અદાવતના કારણે આ હુમલો થયો છે એવું મને પાછળથી જાણવા મળ્યું। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા જયદેવ કાઠી। જયદેવ, આખરે હુમલાને લઈને કોઈ વિગતો મળી શકી છે? આખરે શા કારણે હુમલો થયો અને હુમલો કરનાર કોણ હતો તેના વિશે કોઈ વિગતો? જે રીતે લાઠીના દામનગરમાં જે ધારાસભ્ય જનક તળાવ્યા છે તે એક બ્રિજનું ખાતમુહૂર્ત કરવા માટે પહોંચ્યા હતા। ત્યાં સ્થાનિક જે દામનગર શહેર ભાજપ મહામંત્રી પ્રકાશ તજા છે તેમના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે। તે જે હુમલો કરનાર જે છે તે જિલ્લા મધ્ય સહકારી બેંકના ડિરેક્ટર હોવાનું જાણવા મળ્યું છે ને હીરા નવાપરા નામ હોવાનું પણ પોલીસમાંથી જાણવા મળ્યું છે। જોકે પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી છે અને જે ઈજાગ્રસ્ત છે, જે ખાસ કરી ભાજપના મહામંત્રી, તેમને ગંભીર ઈજાઓ થઈ હોવાના કારણે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પરંતુ દામનગરમાં ભાજપના ધારાસભ્યની હાજરીમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો, જેના કારણે સ્થાનિક જે પોલીસ છે, દામનગર પોલીસની કામગીરી સામે પણ એક ભાજપના કાર્યકર્તાઓમાં ને આગેવાનોમાં એક નારાજગી સાથે રોષનો માહોલ છે તે જોવા મળ્યો હતો। અને પોલીસ સામે આજે ઈજાગ્રસ્ત છે તેમના પરિવારજનો દ્વારા પણ આરોપી સામે કડક કાર્યવાહી કરે, દામનગર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવામાં આવી છે। આરોપીનો વરઘોડો કાઢવામાં આવે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે। બિલકુલ છે, તે તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ હુમલાખોર સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે, પણ ધારાસભ્યની હાજરીમાં જ આ હુમલો થતાં ઘટનાની નિંદા પણ કરવામાં આવી।